પશુ પક્ષી ભગવાન પાસે ગયા, ભગવાનને કીધું પ્રભુ આ માનવ અમને કાપે ને મચ્છી અમારું મટન માણસની અંદર શાક બનાવીને ખાઈશ. તો ભગવાને કીધું કે મેં એને આ યુનિની અંદર માણસ બનાવ્યા પણ એ માણસ જેવા બન્યા નહીં, રાક્ષસો બન્યા. એટલે આવતી યુનિની અંદર જે લોકોએ તમને ખાધા છે એ લોકો આવતા જન્મની અંદર મુર્ગી ખાધી છે તો મુર્ગી બનશે, મચ્છી ખાધી છે તો મચ્છી બનશે. આવું આ લોકોને ભગવાન કે હું શ્રાપ આપું છું, એના કર્મથી આ વસ્તુ થાય. અને આ ચુદ્રેશન ચક્ર મારું, આ ચક્રમાંથી કોઈ પણ બારું નીકળે તો એ 84 લાખ યુનિની અંદરથી તરી જાય. એટલે ભગવાને કીધું કે તમને પશુ પક્ષીને કીધું કે તમને ભલે જેને ખાધા હોય ને ખાધા, પણ હું એને એવો અવતાર આપીશ, આવતા અવતારમાં તમે એને જમજો. એટલે આ ચુદ્રેશન ચક્ર માલિકનું છે. આ ચક્રમાંથી જો બારું નીકળવું હોય તો પ્રભુની ભક્તિ કરો, પ્રભુની સેવા કરો, નારાયણનું નામ લ્યો. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ ભગવતી વાસુદેવાય નમો નમઃ. જય શ્રી રામ.